સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની સુરજપુરા પ્રાથમિક શાળા જૂથ ગાભોઈ ખાતે ફરજ બજાવતા પ્રતિભાશાળી શિક્ષિકા જીનલ કુમારી અશોકસિંહ કૃપાવતનું 15મી ઓગસ્ટના સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ખેડબ્રહ્મા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ગૌરવ વર્તું સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમન વાજાના હસ્તે જીનલ કુમારી કુંભાવતે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ તથા પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. જીનલ કુમારી કુંભાવતે શિક્ષક ક્ષેત્રે પરંપરાગત પદ્ધતિઓ સાથે ડિજિટલ ટેકનોલોજી અને વિવિધ નવતર પ્રયોગો અપનાવી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નોંધપાત્ર કામગીરી કરી છે. સાથે જ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા તેમજ નબળા વિદ્યાર્થીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પણ તેમને સરાહનીય કામગીરી કરી છે. તેમને કર્મનિષ્ઠ નવી શૈક્ષણિક અભિગમ અને વિદ્યાર્થીઓ પ્રત્યેની સમર્પિત સેવાને કદરરૂપે તેમની આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. એવોર્ડ એનાયત કરતી વખતે શિક્ષણ મંત્રીએ જીનલ કુમારી કુંભાવતની કામગીરીને બિરદાવી હતી. આ કક્ષાના કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ